મિત્રો, કેમ છો? મજામાં ને? ઉછીના પૈસા આપતા વખતે અને તેની સામે ચેક લેતા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની છે તે આપણે જણાવી દઉં છું. જ્યારે બી તમે ઉછીના પૈસા આપો છો, જેની રકમ 20,000થી ઉપર હોય છે, તો એની માટે ક્યારે પણ તમે એક લેખ કરાવી લો, કરાર કરાવી લો, જેમાં પૈસા લેનાર અને પૈસા આપનાર બંનેની ટર્મ્સ અને કન્ડિશન લખેલી હોય, જે નોટરાઇઝ પણ કરાવી શકો છો અને રજીસ્ટર પણ કરાવી શકો છો. અને જ્યારે પૈસા આપ્યા પછી તમે સામે ચેક લો છો, તો એ ચેકમાં તમામ માહિતી એ તમે જ્યારે પૈસા આપી રહ્યા છો એ જે ચેક આપી રહ્યો છે એના હાથે જ લખાવો. ક્યારેય પણ કોઈક માહિતી એ લખે ને કોઈક માહિતી તમે લખો એવું કરશો નહીં. તમામ માહિતી ચેક વ્યક્તિ જે ચેક વ્યક્તિ આપી રહ્યો છે એના હાથથી જ લખાવો. બને તો વિડીયો રેકોર્ડિંગ કરી લો, કેમ કે પૈસો જ સંબંધ તોડાવે છે. તેમને કહો કે ભાઈ તારી પણ લાખ રૂપિયાનો વિશ્વાસ છે, પણ પૈસા આજે તારી પાસે નથી તો કાલે કદાચ ન હોય, હું ચેક નાખું, ચેક બાઉન્સ થાય તો લેક ઓફ એવિડન્સમાં છૂટી શકે છે. તેથી દરેક માહિતીનું ધ્યાન રાખો અને પૂરતા પુરાવા સાથે રાખો, જેથી કોઈ તમારી સાથે છેતરપિંડી ન કરી શકે. આવી જ લીગલ અપડેટને જાણવા માટે મારા આઈડી વે ટુ વે લીગલને લાઇક, શેર અને ફોલો કરો. થેન્ક યુ.